અમારી ચેનલ સમજાવવા નથી આવી, ચેતવણી આપવા આવી છે। જ્યાં એક કાયદો ખૂણામાં ફેંકાઈ જાય છે ત્યાં અમારા કેમેરા સીધા પહોંચે છે। જ્યાં સત્તા ઘમંડ કરે છે ત્યાં અમારો સવાલ તોફાન બને છે। સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સदैव सच के साथ। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઢાણા। હવે આજે મહત્વની વાત કરવી છે કે બગદાણા બબાલ વિશે આજે કોઈ પણ અજાણ નથી। આખા ગુજરાતમાં જે વિષય છે ચર્ચિત બન્યું છે બગદાણા બબાલનું, જે નવનીત બાલદિયા ઉપર હિચકારો હુમલો થયો અને ત્યારબાદ આખો માહોલ છે તે ગરમાયો હતો। કોરી સમાજના અનેક નેતાઓ પણ મેદાને આવ્યા। ત્યાર પછી વિરોધ થયો, ન્યાયની માંગ ઉઠી, કેટલાય ધારાસભ્યો આવ્યા, સાંસદો આવ્યા, મિનિસ્ટરો પણ આવ્યા। કોરી સમાજના અનેક આગેવાનો સામે આવ્યા અને કોરી સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો। જ્યારે નવનીત બાલદિયા એવો આક્ષેપ કરી રહ્યા હતા કે મારા ઉપર હુમલો જે છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ એફઆઈઆરમાં એનું નામ લખવામાં આવ્યું નથી। જે સમગ્ર મામલે આપ જાણો છો હાલ, ત્યારે અમારા સ્ટુડિયોમાં એક ફોન આવ્યો છે। એક કોળી સમાજના એક વ્યક્તિ છે, એક આગેવાન છે, જે જાગૃત નાગરિક છે, એ વાત કરવા માંગે છે। તો આપણે જાણીએ કે શું વાત કરવા માંગે છે। રમેશભાઈ, આપ મારો અવાજ સાંભળી રહ્યા છો? આભાર ભાઈ તમારો। કે જસદણ તાલુકાના રાજાવડલા ગામથી હું બોલું છું અને અમારા કોળી સમાજના નેતા રાજુભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, પછી કુંવરજીભાઈ બાવળિયા, બ્રિજરાજ સોલંકી, ઘણા ધારાસભ્યો, સાંસદ અને કેબિનેટ મંત્રીઓ પણ આવ્યા। ખાલી આવીને કે છે ન્યાય ન્યાય ન્યાય। આ જે વસ્તુ રહી એ ન્યાય આ બધા અમારા સમાજને ગુમરાહ કરવાની વાત છે। તો ખબર છે કે નવનીતભાઈ બાલદિયા એમ જ કે છે કે જયરાજ આહિરે મારી માથે હુમલો કરાવ્યો છે। જયરાજ આહિરે મારી માથે હુમલો કરાવ્યો છે, તો હજી સુધીમાં અમારા નેતાઓ એમ કેમ બીવે છે કે સાચી ઠોકીને એમ કેમ નથી કહેતા કે જયરાજ આહિરનું આમાં નામ લખો એમ? અને હું સાચી ઠોકીને એમ કહું છું કે જયરાજ આહિરે આમાં હુમલો કરાવ્યો છે 101% નહીં, 1000% હું કહું છું। બરાબર। આપણે સચ્ચા હિન્દુસ્તાની આ ચેનલ ઉપર હું સાચી ઠોકીને કહું છું। અને આ ચેનલ રહી નાના માણસ અને અત્યારે 1947 પછીની જે આઝાદી, જે એમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ જેવા નેતા આજ સુધીમાં ક્યારેય નહીં, નાના માણસ થી માંડી કાયદો બધા માટે હરખો છે। નાના માણસ કે મોટા માણસ અટાણે ગુંડાગીરી કે કોઈનું રળેલું ખાવા ન દેતા હોય તો એફઆઈઆર કરો એટલે 20 મિનિટે। અને આ માયાભાઈ નો છોકરો તો કઈ વાડીનો મૂળો કહેવાય, ઈ કેમ એની ઉપર કોઈ એફઆઈઆર ન થાય? આજ હું આ સાચી ઠોકીને કહું છું કે 110% ઈ ગુનેગાર છે અને એને સજા મળવી જોઈએ। પરંતુ ક્યાંક ને ક્યાં ખામી દેખાય છે ભાઈ રમેશભાઈ। પેલા તો પ્રશ્ન ઉઠ્યા પોલીસની કાર્યવાહી ઉપર, તો પીઆઈ ની પણ બદલી કરી દેવામાં આવી, ત્યારબાદ ડીવાયએસપી ને પણ ચાર્જ ઉપરથી હટાવી દેવામાં આવ્યા, બીજા પીઆઈ પાસેથી પણ ચાર્જ લઈ લેવામાં આવ્યો અને ત્યારબાદ એસઆઈટી નું ગઠન કરવામાં આવ્યું। એસઆઈટી ની ટીમ નું ગઠન કરવામાં આવ્યું, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ। તેમ છતાંય ક્યાં સમાજ રોષે ભરાયો છે અને ક્યાં શું ખામી રહી છે? આજે અત્યારે આ નવનીતભાઈ બાલદિયા રહ્યા ને, એને હાથો બનાવવામાં આવશે અને આવા તો અનેક કિસ્સા બન્યા છે। રાજકારણ વાળા આવી અને જે વાતાવરણ બદલાવી જાય અને જયારે પછી આ શાંત પડી જાય ને, એટલે આમાં અમારું આ જે અમે આવ્યા અને આ સીન નાખીને વયા જાય અને પછી રાજકારણમાં એનું જમાવે છે, ક્રેડિટ જમાવે છે, પણ ઈ માયલું કાંઈ નથી। આ નવનીતભાઈ બાલદિયા રહ્યા ને, એને પણ આ 5-15 દી આવી રીતે આ 15-16 દિવસ થઈ ગયા અને હજી આ બધું શાંત થઈ જશે અને નવનીતભાઈ બાલદિયાને ન્યાય નહીં મળે, એ હું સાચી ઠોકીને કહું છું। નકર જયરાજ આહિર પોતે ગુનેગાર છે, એ હું સાચી ઠોકીને કહું છું। આ બે દિવસમાં 3 કલાકની માલપુર આ ષડયંત્ર રચવામાં આવ્યું અને 3 થી 4 કલાકમાં નવનીતભાઈ બાલદિયાના
પગ હાથ પગ ફ્રેક્ચર અને ભાંગી તોડી નાખવામાં આવ્યા. અને આ જે રહ્યું ને આ તળપદા કોળી સમાજના ઠાકોર સમાજના જે નેતાઓ રહ્યા ને એ જ્યાં હમણાં 2026 ચૂંટણી આવવાની છે ને એટલે આ બધા એના સીન સપાટા નાખવા માટે અને ટિકિટમાં ફોર્મ ભરવા માટે. નકર સાધુને શું હોય. અચ્છા, મતલબ પોતે પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે એવું આપનું કહેવું? હા, એમ કહેવાનું છે કે પોતાના રોટલા શેકી ખાવા માટે આમાં સીન રોજ જમાવે છે. નકર ભારતી બાપુને હું જે સાધુ સંત એને પણ આમાં રસ લેવાનો શું હોય? એને તો ખાલી કહેવાનું કે ગમે તે રીતે આમાં કોઈ પણ રીતે આ ગરમાય નહીં અને શાંત થઈ જાય એ રીતે. પણ આમાં ઈ પણ કોઈ ભારતી બાપુ કેમ આ રાજકારણમાં ઝંપલાવવાના હોય એમ દોડી રહ્યા છે ને મથી રહ્યા છે. આ મારું કહેવાનું આમ આવું થાય છે. ઓકે, પરંતુ આમાં હવે એક સવાલ છે ભાઈ કે તમારી સમાજના 13 જેટલા ધારાસભ્યો, લગભગ 13 જેટલા ધારાસભ્યો અને લગભગ 3 જેટલા સાંસદો છે ભાજપમાંથી ચૂંટાઈને આવેલા છે. સરકારમાં છે, અમુક કેબિનેટ મિનિસ્ટરો છે, પણ મિનિસ્ટરો પણ છે, રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ છે. અને તેમ છતાંય જો તમારે ન્યાયના નારા મારવા પાડે તો તમને શું લાગે છે કે તમારા આટલા બધા મિનિસ્ટરો છે ને તો સમાજના એક છોકરાને ન્યાય કેમ ના મળે? એમ હજી તો 400 મહિના થયા છે. વિસિયામાં થોરિયાળી ગામમાં અમારે ઘનશ્યામભાઈ રાજપરાનું મર્ડર થયું ત્યારે પણ આવી રીતે કોળીએ રોજ જમાવ્યો તો ન્યાય ન મળ્યો. પણ ઈ કાંઈ થવાનું નથી. અને જે બીજા માણસો છે ને ઈ આવી જશે. અને આ જે સાંસદો રહ્યા ને ઈ એનો રોષ ને આમ ધાક જમાવવા માટે પછી હમણાં ચૂંટણી આવશે એટલે તરત ફોર્મ ભરીને વોટ માગીને કામ કરીને વયા જશે. બાકી બીજું આમાં કાંઈ છે નહીં. અને ન્યાય મળવાનો નથી. તમારે જોવું હોય તો જોજો કે જે આપણે જયરાજ આહિર રહ્યો ને ઈ ગુનેગાર અને બીજો એક ભાઈ એફઆઈઆર માં જેનું નામ નથી ઈ 2 જણાનું નામ લખે તો ન્યાય મળે એમ છે. પણ ઈ કઈ નામ લખવાના નથી અને કઈ ન્યાય મળવાનો નથી. આવું તો કોળી ઠાકોર સમાજના જુવાનડા આજ દર વર્ષે 4-5 મર્ડર થાય અથવા 3-4 જણાને મારે છે. થોડાક દિવસ રોષ જમાવે ને પછી કઈ થતું નથી, શાંત પડી જાય છે. અને કોઈ વસ્તુનું આવી રીતે તો આવું હાલ્યું જ આવે છે. અને પણ મને એક ખબર છે કે 1947 પછી આ જે ભાજપની સરકાર રહી ગુંડાને કોઈ દી શાસન નહીં આપે અને નાના માણસ થી માંડી અને મોટા માણસને ન્યાય મળશે એ 100% વાત સાચી છે. સરકાર સારી. બાકી આ બીજા બધા તો આ રોટલા શેકી ખાવા માટે આ કરે છે. તમારા નેતાઓ જે છે, સમાજના નેતાઓ છે, આગેવાનો છે, એ સમાજને ગુમરાહ કરાવી રહ્યા છે અને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવું આપનું કેવું છે? હા, ચોક્કસપણે. નહીતર ન્યાય શું ન મળે. એક જ ખાલી સરકારની સામે એક જ અવાજ ઉઠાવે કે તમે આમાં ન્યાય આપો, નહીતર અમે ખસી જઈએ ને બીજી પાર્ટીમાં. પણ એ કઈ કરવું નથી. ખાલી ન્યાય ન્યાય ન્યાય. આ લોકો રહ્યા જે નેતાઓ રહ્યા, ધારાસભ્યો રહ્યા, એ એવું કહે કે અમે જો ન્યાય નહીં મળે તો અમે રાજીનામું આપી દેશું એમ? હા, રાજીનામું આપી દઈ અથવા ગમે એ બીજી પાર્ટીમાં જોડાઈ જાય તો સરકારને ગમે તેટલી અમારી આ કોળી ઠાકોર સમાજની કેટલી વસ્તી છે, કેટલા ધારાસભ્યો છે, કેટલા સંસદ છે, કેબિનેટ મંત્રી છે, છતાં સુખ બેઠા છે. અને ખબર છે નવનીતભાઈ બાલદિયા એમ કે છે કે જયરાજ આહિરે મારી માથે હુમલો કરાવ્યો છે, છતાં એનું નામ કેમ નથી? તો પણ કઈ શુભ ન્યાય 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 શેનો? ન્યાય તો ઈ ભાઈ કે છે નવનીતભાઈ બાલદિયા કે જયરાજ આહિરે મારી માથે હુમલો કરાવ્યો. તો કોઈ નેતાઓને બોલતા શરમ થાય છે, બીક લાગે છે, ડરે છે. શું લેવા ભાઈ? ન્યાય તો ન્યાય તો ગમે તે જે માણસ હોય તેનું ચોખ્ખું સ્પષ્ટ નામ આપી દેવાનું. જયરાજ આહિરે હુમલો કરાવ્યો, સાચી ઠોકીને વાત. મતલબ આ નેતાઓ જયરાજનું નામ લેતા ડરે છે એવું છે? ડરે છે. અને બીજું એ પ્રશ્ન છે એક ઉભો થઈ રહ્યો છે કે આ એક સમાજનો મુદ્દો છે કે પછી અંગત મુદ્દો છે? આ તો સમાજ તરફ જઈ રહ્યો છે કે કોરી સમાજ વર્સિસ આહિર સમાજ. તો આખી સમાજનું આમાં શું છે એમ? એ અમારા કોળી સમાજ નો ખાલી આ મામલો અંગત છે. પણ આ ભાઈને સાથ દેવા ન્યાય મળવો જોઈએ એ માટે અમારા કોળી સમાજના બધા આગેવાનો ભેગા થયા. પણ કોઈ નામ નથી લેતું.
આહિર સમાજ આરે વાંધો નથી, જયરાજ એ કારે વાંધો છે, જેને આ હુમલો કરાવ્યો એને. અને ઘણા પત્રકારો એમ કે છે કે સામાન્ય નથી, આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો, પોતાનો જીવ જોખમમાં મુકાઈ ગયો. અને સામાન્ય નથી ભાઈ, એ તો હાથ પગ ભાંગી ગયા અને હાથમાં બધે ફ્રેક્ચર. એ તો ભાઈ જેની માથે વીતી હોય એને ખબર હોય. હુમલો થયો છે અને નકારી શકાય એમ નથી. પરંતુ હવે એક વાત મારે તમને કેવી છે કે આ તો જો હવે તમારા સમાજના આગેવાનો છે, નેતાઓ છે, સમાજના આગેવાનો છે, રાજકીય આગેવાનો છે, ભાજપમાં છે બધા વધારે પડતા, બરાબર? તો એ પરસોત્તમભાઈ હોય કે હીરાભાઈ હોય, કુંવરજીભાઈ હોય, નીમુબેન હોય, બધા ભાજપમાં છે, મોટા મોટા નેતાઓ. જયરાજ આહિર છે ભાજપમાં છે, માયાભાઈ છે ભાજપમાં છે. તો આ તો ઘરનો જ ડખો થયો ને, ઘરમાં પેલું છે ને ભાજપમાં. તો એ મુદ્દે શું કહેશો? આ તો બધા ભાજપમાં જ છે. ભાજપમાં છે, એકબીજાને હટાડવા હારુંથી. ઓલો આવશે તો ઓલો તાક જમાવશે, ઓલો સીન નાખશે, પણ ઈ કઈ નથી. આ આમ કરી અને નવનીત બાલદિયાના ખંભે બંદૂક રાખી અને હાથો બનાવી દીધો. બાકી આમાં કોઈ ન્યાય નથી મળવાનો. અને આવું તો અમારા કોળીના જુવાનડા ઉપર, ઠાકોર સમાજ ઉપર ઘણીવાર આવો જીવલેણ હુમલા થયા છે, કાંઈ થતું નથી. અને હું નથી કેતો, તમે સ્પષ્ટ જોઈ લ્યો મીડિયાના માધ્યમથી. નવનીત બાલદિયા એમ કે છે કે આટલા એરિયાનો આ જયરાજ આહિર ડોન છે, 3-4 જણા માથે હુમલો કરાવીને કાંઈ થતું નથી. આ તો હું સરપંચ, માજી સરપંચ અને સરપંચ અમારા છે અને સરપંચ નું કામ કરું છું, એટલે થોડુંક મેં આ કેસ કબાડા કર્યા અને આ બધું કર્યું. નથી આવા તો કેટલાયને માર્યા છે અને કોઈનું કાંઈ નથી થયું ને મારું નથી થવાનું. એ તો હરેરી ગયો છે ન્યાય. હવે કે છે મારા કોળી સમાજ આવ્યા, મારો સમાજ આવ્યો, ઠાકોર સમાજ આવ્યો એટલે મને ન્યાય મળશે એવું હવે કે છે. નકર તો એ આશા મૂકી દે એવી મને લાગ્યું હતું. ઓકે, ના ખૂબ ખૂબ ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા. અને હાલ આપના જેવા જ જાગૃત લોકોની સમાજને જરૂર છે. સમાજના લોકો જાગૃત થાય અને સમજે કે શું થઈ રહ્યું છે, શું સાચું છે ને શું ખોટું છે, એ સમજવાનો પ્રયત્ન કરે. આપના જેવા જાગૃત લોકોની સમાજને જરૂર છે, તમામ સમાજોને જરૂર છે. આપે અમારો કોન્ટેક્ટ કર્યો, અમારી સાથે જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે સાહેબ. सच्चा हिंदुस्तानी न्यूज सदैव सच के साथ। लाइक करो, शेयर करो અને સબસ્ક્રાઇબ કરો।